Good afternoon to all of you. FM Unit First. In last period, we discussed about the meaning of management as an science, as a science. સંચાલન એક વિજ્ઞાન છે એ આપણે સાબિત કર્યું, એ આપણે સમજ્યા અને કેટલા અંશે વિજ્ઞાન છે ને કેટલા અંશે નથી એ આપણે સ્ટડી કરી ગયા. એમાં આપણે જોઈ ગયા કે સંચાલન એ સંપૂર્ણ વિજ્ઞાન નથી, કંઈક અંશે એના સાયન્સના અમુક સિદ્ધાંતો એમાં તમને જોવા મળે છે. નાઉ ધ નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ મેનેજમેન્ટ એઝ એન આર્ટ. સંચાલન એક કળા છે, એની પણ એક અલગથી શોર્ટ નાખ્યું છે. તો કળાના જે લક્ષણો છે આર્ટના, એ લક્ષણો જો તમને મેનેજમેન્ટમાં જોવા મળે તો આપણે કહી શકીએ કે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. મીનિંગ ઓફ આર્ટ, કળા કોને કહીશું? એન્ડ આર્ટ મીન્સ, કળા એટલે પર્સનલાઇઝ એપ્લિકેશન, એટલે કે પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ ધ નોલેજ, એટલે કે જે તમે સૈદ્ધાંતિક જ્ઞાન મેળવ્યું એ સૈદ્ધાંતિક જ્ઞાનને વાસ્તવિક સ્વરૂપમાં ફિઝિકલી કેવી રીતે અમલમાં મૂકવું, બરાબર છે, સૈદ્ધાંતિક નિયમોને કેવી રીતે અમલમાં મૂકવા ટુ અચીવ ધ બેસ્ટ પોસિબલ રિઝલ્ટ, કે જેના દ્વારા તમને તમારું જે સારામાં સારું પરફોર્મન્સ છે, રિઝલ્ટ છે, ગોલ છે તમારો, એ તમને મળી શકે. એટલે કે સૈદ્ધાંતિક જ્ઞાનને કેવી રીતે પોતાના ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે કોની પાસેથી કેવી રીતે કામ લેવું, એની જે આવડત, વ્યક્તિગત આવડત, એને આપણે કહીએ છીએ આર્ટ. ફીચર્સ ઓફ આર્ટ, આર્ટના લક્ષણો, કળાના લક્ષણો, તો કે 3 લક્ષણો આપ્યા છે અને એ 3 લક્ષણો જો તમને મેનેજમેન્ટની અંદર જોવા મળે તો મેનેજમેન્ટને આપણે આર્ટ કહી શકીએ. તો જો પહેલું છે પ્રેક્ટિકલ નોલેજ. પ્રેક્ટિકલ નોલેજ એટલે કે જેને ખરેખર વાસ્તવિક સંજોગોમાં, પરિસ્થિતિમાં તમે એને અમલમાં મૂકી શકો. કોઈ પણ પરિસ્થિતિમાં એને કેવી રીતે અમલમાં મૂકવું, પરિસ્થિતિ સંજોગો અનુસાર, તો એને પ્રેક્ટિકલ નોલેજ કહેવાય. સિદ્ધાંતો તો છે, પણ કયો સિદ્ધાંત ક્યાં કેવી રીતે અમલ મૂકવો, કોની પાસે કયા નિયમોને આધારે કામ લેવું, કયા નિયમનો ક્યાં ઉપયોગ કરવો, એ જો તમને આવડત હોય તો એને પ્રેક્ટિકલ નોલેજ કહેવાય. એવરી આર્ટ રિક્વાયર્સ પ્રેક્ટિકલ નોલેજ. કોઈ પણ કળા હોય ને, એ કળાને ડેવલપ કરવા માટે તમારી પાસે પોતાનું આગવું જાણકારી જોઈએ, માહિતી જોઈએ. ઇન આર્ટ, આર્ટની અંદર જોવા જાઓ તો ઇટ ઇઝ અ નેસેસરી ટુ નો પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ થિયરિટિકલ પ્રિન્સિપલ. ઇટ ઇઝ નેસેસરી ટુ નો પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ ધ થિયરિટિકલ પ્રિન્સિપલ. જો તમે કળા કહેતા હોય તો કળાની અંદર સૈદ્ધાંતિક સિદ્ધાંતોને કેવી રીતે, કઈ પરિસ્થિતિમાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો, એનું જાણકારી, એની આવડત તમારી પાસે હોવી જોઈએ, તો એને આર્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ટુ બીકમ અ સક્સેસફુલ પેઇન્ટર, તમારે એક સફળ પેઇન્ટર બનવું છે, ઓનલી ધ નોલેજ ઓફ કલર્સ એન્ડ બ્રશિસ ઇઝ નોટ સફિશિયન્ટ. તો ખાલી બ્રશ અને કલરનું નોલેજ એ પૂરતું નથી, પણ કયા કલરનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો, ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ્સ ઓફ એન આર્ટ. કલર તો બધાને જ ખબર છે, પણ એ કયા કલરને ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નોલેજ. ઇન એડિશન ટુ ધીસ, હી મસ્ટ નો, આ ઉપરાંત કલર અને બ્રશનું નોલેજ તો હોવું જ જોઈએ, પણ એ સિવાય હી મસ્ટ નો હાઉ ટુ યુઝ ધીસ નોલેજ ફોર ડિફરન્ટ ડિઝાઇન, ડાયમેન્શન એન્ડ સિચ્યુએશન. જોડે જોડે એ બ્રશનું કઈ ડિઝાઇનમાં, કયા પ્રકારની પરિસ્થિતિમાં કેવા પ્રકારે ઉપયોગ કરવો, એની આવડત પણ, એની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. બરાબર છે. તો એ જ વસ્તુ મેનેજમેન્ટની અંદર છે કે પ્રિન્સિપલના સિદ્ધાંતો બધા જ તમને ખબર છે. આગળ તમને બનાવ્યા હેનરી ફેવલે 14 સિદ્ધાંતો આપ્યા. સિદ્ધાંતો તમને ખબર છે, પણ કયા સિદ્ધાંતનો કયા કર્મચારી માટે, કઈ પરિસ્થિતિમાં, કયા ઓર્ગેનાઇઝેશનના કયા લેવલ ઉપર કેવો સિદ્ધાંત અમલમાં મૂકવો, એની આવડત તમારી પાસે મેનેજર તરીકે હોવી જોઈએ. તો એ મેનેજમેન્ટ આર્ટ બની જાય છે, કળા બની જાય છે. બરાબર છે. સિમિલરલી, ટુ બીકમ અ સક્સેસફુલ મેનેજર, આ જ રીતે એક સફળ મેનેજર બનવા માટે ઓનલી ધ નોલેજ ઓફ પ્રિન્સિપલ મેનેજમેન્ટ ઇઝ નોટ સફિશિયન્ટ. ખાલી તમે સિદ્ધાંતોને જાણતા હોય, સિદ્ધાંતોની થિયોરિટિકલ પાર્ટ તમને ખબર હોય, સિદ્ધાંતોના નિયમો તમને ખબર હોય, પરંતુ એનાથી એ પૂરતું નથી.
In addition to this, આ ઉપરાંત he must know how to apply various principles in real situation. વાસ્તવિક પરિસ્થિતિની અંદર કારણ કે ઓર્ગેનાઇઝેશનની અંદર એકચ્યુઅલ જ્યારે એ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ પરિસ્થિતિને ઓવરકમ કરવા માટે, પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે, તમારા ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે એ પ્રિન્સિપલનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એની આવડત તમારામાં હોવી જોઈએ. પ્રિન્સિપલ એના જ છે. અને એટલે જ ઘણા મેનેજર આ જ પ્રિન્સિપલનો ઉપયોગ કરે છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે આજે ઇન્ડિયામાં તમે જુઓ તો ઘણી ઓર્ગેનાઇઝેશન, ઘણા એકમો વિધિન અ 1 year ક્લોઝઅપ થઈ જાય છે અને ઘણા ઓર્ગેનાઇઝેશન લોંગ ટાઈમ સુધી રન કરે છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ મેનેજમેન્ટ એન્ડ એટ ધેટ ટાઈમ મેનેજમેન્ટ પ્રૂવ એઝ અ આર્ટ. ત્યાં મેનેજમેન્ટ એક કળા છે. બાકી સિદ્ધાંતો તો બધાને જ ખબર છે, છતાંય દરેક એકમમાં લાંબા સમય સુધી તમે એને રન કરી શકતા નથી અને પ્રોપરલી પ્રોફિટેબલ ફોર્મમાં એને ચલાવી શકતા નથી, બિકોઝ એનું પ્રેક્ટિકલ નોલેજ તમારી પાસે નથી. અને ત્યાં મેનેજમેન્ટ એક આર્ટ છે. નેક્સ્ટ છે પર્સનલ સ્કિલ, વ્યક્તિગત આવડત. બરાબર છે. આર્ટ ઇઝ અ પર્સનલાઇઝ, કળા એક પોતાની વ્યક્તિગત કુનેહ છે, આવડત છે. That is, every artist has his own style and approach toward his thought. દરેક આર્ટિસ્ટને પોતાના ફિલ્ડની અંદર કામ કરવામાં, પોતાનું કામ કરવાની અંદર એની પોતાની એક આગવી સ્ટાઇલ હોય છે, એક અપ્રોચ હોય છે, પ્રયત્ન હોય છે કે જેના દ્વારા એ પોતાના કાર્યને શું કરતા હોય છે, અમલમાં મૂકતા હોય છે. બરાબર છે. તો એટલે અહીંયા કહે છે કે પર્સનલ સ્કિલની પણ રિક્વાયરમેન્ટ છે. સિદ્ધાંતોની સાથે સાથે એ સિદ્ધાંતોને ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એની પોતાની આવડત, સમજણ, સૂઝ, કુનેહ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, દેર આર સેવરલ ક્વોલિફાઈડ પેઇન્ટર્સ. ઘણા બધા ક્વોલિફાઈડ પેઇન્ટર્સ છે, સર્ટિફાઈડ પેઇન્ટર હોય, એમની પાસે એ આર્ટના સર્ટિફિકેટ હોય, બટ MF હુસૈન ઇઝ અ ફેમસ ફોર હિઝ સ્ટાઇલ. પરંતુ જે MF હુસૈન છે એ પોતે પોતાના પેઇન્ટિંગની સ્ટાઇલ માટે દુનિયાની અંદર, વર્લ્ડની અંદર ફેમસ છે. નામ ગૂગલ પર સર્ચ કરજો એટલે ખબર પડશે કે એમની પેઇન્ટિંગ તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે બધા પેઇન્ટરો કરતાં કંઈક અલગ પ્રકારની ઇમેજિનેશનના આધારે એમની પેઇન્ટિંગ તમને જોવા મળશે. આ જ રીતે સિમિલરલી મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો પર્સનલાઇઝ. આ રીતે સંચાલન પણ એક વ્યક્તિગત બાબત છે. ધીસ મીન્સ એવરી મેનેજર હેઝ હિઝ ઓન વે ઓફ મેનેજિંગ ધ બિઝનેસ. બરાબર છે. દરેક સંચાલક પોતપોતાની આવડત, પોતાની સૂઝના આધારે બિઝનેસને કેવી રીતે મેનેજ કરવું, કેવી રીતે ઓર્ગેનાઇઝેશનને કંટ્રોલ કરવું, એ એની પોતાની ઓન હિઝ નોલેજ, એના પોતાના જ્ઞાન, ઓન હિઝ બેઝ ઓફ એક્સપિરિયન્સ, પોતાના અનુભવના આધારે, એન્ડ હિઝ પર્સનાલિટી, એની પોતાની વ્યક્તિગત એક આવડતના આધારે, પર્સનાલિટીના આધારે એ પોતાના બિઝનેસને મેનેજ કરતા હોય છે. નિયમોની સાથે સાથે, સિદ્ધાંતોની સાથે સાથે પોતાની આવડત, અનુભવનો પણ એ લોકો ઉપયોગ કરતા હોય છે અને એ બધી વસ્તુ પર્સનલ હોય છે. એ માર્કેટમાં તમને ક્યાંય સેલિંગ થતી જોવા મળતી નથી. ડ્યુ ટુ ધીસ સમ મેનેજર આર નોન એઝ અ ગુડ મેનેજર. અને એટલે જ ઘણા મેનેજરને ગુડ મેનેજર તરીકે ઓળખવામાં આવે છે. એમનું નામ પડે અને એમની પર્સનાલિટી તમારા માઇન્ડની અંદર ક્રિએટ થાય, બિકોઝ દે હેવ ટુ યુઝ ધેર પર્સનલ એક્સપિરિયન્સ ઇન હિઝ જોબ, ઇન હિઝ વર્ક. અને ત્યાં એ આર્ટ છે. લાઈક આદિત્ય બિરલા, રાહુલ બજાજ, બરાબર છે, બજાજ કંપનીના MD, બરાબર છે. આદિત્ય બિરલા તો ઇઝ ધ પ્રોપરેટર ઓફ ધ બિરલા, આદિત્ય બિરલા કંપની. તો આ બધા વ્યક્તિઓ એક પ્રોપર મેનેજર છે. તમે જો આજે ન્યૂઝપેપરની અંદર કે ટીવી મીડિયા, સોશિયલ મીડિયાની અંદર એના ઇસ્યુઝ બહુ ઓછા જ આવશે, જ્યારે ઘણી કંપનીઓ એવા છે કે જેના ઇસ્યુઝ તમને માર્કેટની અંદર વધારે જોવા મળશે. કેમ? તો કે એની મેનેજમેન્ટ સિસ્ટમ છે, બરાબર છે, એની પર્સનલ સ્કિલ છે. નેક્સ્ટ છે ક્રિએટિવિટી. એવરી આર્ટ રિક્વાયર્સ અ ક્રિએટિવિટી. સર્જનાત્મક શક્તિ હોવી જોઈએ. કળા કોને કહેવાય કે જેમાં કંઈક નવું તમે તમારી આવડતનો ઉપયોગ કરીને કંઈક નવું એમાં ક્રિએશન કરો, કંઈક નવું સર્જન કરી શકો. ઇટ રિક્વાયર્સ અ કોમ્બિનેશન ઓફ ઇન્ટેલિજન્સ એન્ડ ઇમેજિનેશન. એમાં આ ક્રિએટિવિટીની અંદર તમારી આવડત, હોશિયારી અને તમારું સર્જનાત્મક શક્તિ, આ બંનેનું સમન્વય જોવા મળે છે. કહેતા તમારી આવડતનો તો ઉપયોગ કરવાનો જ છે, જોડે જોડે કંઈક નવું કલ્પના શક્તિ, બીજા કરતાં કંઈક અલગ કરવાની આવડત, વિચારસરણી તમારામાં હોવી જોઈએ. અને એ હોય તો તમે આર્ટ કહી શકો. તો મેનેજમેન્ટમાં પણ જો એ ક્રિએટિવિટી હોય તો
તો તમે મેનેજમેન્ટને આર્ટ કહી શકો. સંચાલન કરનાર વ્યક્તિમાં આવી ક્રિએટિવિટી હોય, કંઈક નવું કરવાની ક્ષમતા ધરાવતા હોય, તો તમે મેનેજમેન્ટને આર્ટ કહી શકો. સિમિલરલી મેનેજમેન્ટ ઓલ્સો રિક્વાયર્સ ક્રિએટિવિટી. એવું જ મેનેજમેન્ટમાં પણ કંઈક નવી ક્રિએટિવિટી હોવી જોઈએ. બાય ધ ચેન્જિંગ ઓફ સિનારીઓ, બાય ધ ચેન્જિંગ ઓફ ટાઈમ, જેમ જેમ સમય બદલાય તેમ તેમ એમાં તમે કંઈક નવું ક્રિએટિવિટી આવે, કંઈક નવું તમે એમાં સર્જન કરી શકો, કંઈક નવી પોલિસી એપ્લાય કરી શકો, કંઈક નવી મેથડ તમે એપ્લાય કરી શકો. એ વસ્તુ તમારામાં એક મેનેજર તરીકે હોવી જોઈએ. ઇટ કમ્બાઇન્સ હ્યુમન એન્ડ નોન હ્યુમન રિસોર્સિસ ટુ અચીવ ડિઝાયર્ડ રિઝલ્ટ. બરોબર છે કે એક મેનેજમેન્ટ તરીકે, એક મેનેજર તરીકે તમારે હ્યુમન અને નોન હ્યુમન, એટલે કે મેન મટીરિયલ અને લેબર, મેન મટીરિયલ અને મશીન, બરાબર છે, એમાંથી હ્યુમન એ લિવિંગ ફેનોમેનન છે, જ્યારે મટીરિયલ અને મશીન એ નોન લિવિંગ મટીરિયલ છે. અને બંનેના કોમ્બિનેશન સાથે તમારે તમારો ડિઝાયર્ડ ગોલ કેવી રીતે અચીવ કરો, કેવી રીતે બેસ્ટ વેથી એને પરફોર્મ કરો, એક તમારી મેનેજમેન્ટની આવડત માંગી લે છે. અને સો વી કેન સે ડેટ મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. બરોબર છે. નાઉ નેક્સ્ટ ફીચર્સ કે છે પરફેક્શન થ્રુ પ્રેક્ટિસ. એટલે આર્ટ એવી વસ્તુ છે કે જેમાં તમે જેટલું પ્રેક્ટિસ કરો, જેટલો એનો વધારે ને વધારે અભ્યાસ કરો, એટલું તમારું પરફેક્શન, એમાં આવડત, એમાં તમારું પરફોર્મન્સ વધે. તો મેનેજમેન્ટ પણ સેમ એ જ રીતે, જેટલું તમે વધારે ને વધારે અલગ અલગ ફિલ્ડમાં કામ કરો, અલગ અલગ વ્યક્તિઓ સાથે તમે કામ કરો, તો તમને એ દરેક સિચ્યુએશનમાંથી કંઈક નવું શીખવાનું મળે. પ્રિન્સિપલ એના એ જ હોય, સિદ્ધાંતો એના એ જ હોય, પણ એમાં કેવી રીતે એ કામને અમલમાં મૂકવું, હાઉ ટુ ડુ ધ વર્ક ઇઝીલી, એ મેથડ તમે ડે બાય ડે કંઈક ને કંઈક નવું શીખતા જશો. અને ત્યાં મેનેજમેન્ટ એક આર્ટ તરીકે પ્રૂવ થાય છે. કેમ તો કે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો, એટલું તમારું પરફોર્મન્સ, તમારું નોલેજ, એક્સપિરિયન્સ વધશે. અને એનો જે બેસ્ટ ઉપયોગ કરીને તમારો ગોલ તમે અચીવ કરી શકશો. એટલે પરફેક્શન થ્રુ પ્રેક્ટિસ. એટલે મેનેજમેન્ટમાં પણ પરફેક્શન લાવવા માટે તમારે પ્રેક્ટિસની જરૂર હોય છે, એક્સપિરિયન્સની જરૂર હોય છે. અને એ પ્રૂવ થાય છે કે મેનેજમેન્ટ એક આર્ટ છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. બરાબર છે. આપણે આ ગુજરાતીમાં કહેવત છે, આ ઇંગ્લિશમાં લખેલી છે, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. અનુભવ વ્યક્તિને કુશળ બનાવે છે, બાહુસ બનાવે છે. એવરી આર્ટિસ્ટ બીકમ્સ મોર એન્ડ મોર પ્રોફિશિયન્સી થ્રુ કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ. કોઈ પણ આર્ટિસ્ટ હોય એ વધુ ને વધુ જેટલી પ્રેક્ટિસ કરે ને પોતાના ફિલ્ડમાં, એટલો કોન્સ્ટન્ટ સતત પ્રેક્ટિસ કરે ને, તો એની પ્રોફિશિયન્સી, એની જે પરફેક્શન છે, એ પરફેક્શનમાં વધારો થાય. સિમિલરલી મેનેજર્સ ઓલ્સો લર્ન બાય પ્રેક્ટિસ. એ જ રીતે સંચાલનની અંદર પણ મેનેજર પણ પોતાના અનુભવના આધારે કંઈક ને કંઈક નવું શીખે છે. દે બીકમ પરફેક્ટ બાય પ્રેક્ટિસ ઓવર અ નંબર ઓફ યર્સ. બરાબર છે. ઘણા વર્ષો પછી એક પરફેક્ટ મેનેજર એ પોતે બને છે. એટલે કે એક સફળ મેનેજર બનાવવા માટે, સફળ સંચાલક બનવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. અને એ પ્રેક્ટિસનો જે ફીચર્સ છે, લક્ષણ છે, એ આર્ટનું છે, જે તમને મેનેજમેન્ટમાં જોવા મળે છે. એટલે મેનેજમેન્ટ એક આર્ટ છે. નેક્સ્ટ છે ગોલ ઓરિએન્ટેડ. ગોલ ઓરિએન્ટેડ એટલે કે હંમેશા તમે જે આર્ટ છે, એ આર્ટમાં કંઈક તમારે કંઈક ક્રિએટિવિટી, કંઈક તમે અચીવ કરવા માંગો છો. એટલે કે તમારી પ્રવૃત્તિ, તમારા ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને તમારી એક ક્રિએટિવિટી હોવી જોઈએ. તમારી કળાનો ઉપયોગ તમે કંઈક હાંસલ કરવા માટે, કંઈક મેળવવા માટે કરતા હોવા જોઈએ. તો મેનેજમેન્ટ પણ તમારા પ્રી ડિટરમાઇન જે ગોલ છે એને અચીવ કરવા માટે હોય છે. અને ત્યાં આગળ મેનેજમેન્ટ એ ગોલ ઓરિએન્ટેડ છે, એવું આપણે કહીએ છીએ. તમે ભણી ગયા છો 12th સ્ટાન્ડર્ડ સુધીમાં કે હંમેશા સંચાલન હેતુઓને ધ્યાનમાં, હેતુ નિર્ધારણ માટે હોય છે. જ્યાં કોઈ હેતુ નથી, ત્યાં આગળ સંચાલનની કોઈ જરૂર નથી. તો કળાનું જે લક્ષણ છે, એ અહીંયા મેનેજમેન્ટમાં પણ લાગુ પડે છે. કળા પણ ગોલ ઓરિએન્ટેડ છે. કોઈ પણ પ્રકારની આવડત તમે કેળવો છો, આવડતનો ઉપયોગ કરો છો, તો કંઈક હાંસલ કરવા માટે કરો છો, કંઈક પ્રાપ્ત કરવા માટે કરો છો. અને ત્યાં મેનેજમેન્ટ એક આર્ટ સાબિત થાય છે. ઓકે. એવરી આર્ટ ઇઝ અ રિઝલ્ટ ઓરિએન્ટેડ. કંઈ પણ તમે કળા કરો છો, કંઈ પણ તમારી કલ્પના શક્તિ, સર્જન શક્તિનો ઉપયોગ કરો છો, તેમાંથી કંઈક તમને પરિણામ મળે છે. દેટ ઇઝ ઇટ ટ્રાઇઝ ટુ અચીવ કોન્ક્રીટ રિઝલ્ટ, કે જેમાંથી તમને એક સચોટ પરિણામ મળે છે. સિમિલરલી મેનેજર્સ ઓલ્સો યુઝ વેરિયસ રિસોર્સિસ ટુ અચીવ સર્ટેન ગોલ્સ. આ જ રીતે મેનેજર પણ પોતાનું જે નક્કી કરેલા સર્ટેન ગોલ્સ છે, સ્પેસિફાઈડ ગોલ છે, એને અચીવ કરવા માટે અલગ અલગ પ્રકારના રિસોર્સિસનો, અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે. દસ મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. અને આ બધા જ લક્ષણો પરથી આપણે એવું કહી શકીએ કે મેનેજમેન્ટ એક આર્ટ છે. બિકોઝ ઇટ રિક્વાયર્સ એપ્લિકેશન ઓફ સર્ટેન પ્રિન્સિપલ્સ ઇન વેરિયસ સિચ્યુએશન. કેમ તો કે એમાં પણ
अलग अलग परिस्थितिની અંદર અલગ અલગ પ્રકારના સિદ્ધાંતોની સાથે કંઈક એને તમારી આવડતનો પણ એને અમલમાં મૂકવા માટે તમારે ઉપયોગ કરવો પડતો હોય છે. સો વી ફાઇનલી સે ડેટ મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. એટલે આજે એના ફીચર્સ આપ્યા છે, 5 ફીચર્સ. કયા કયા? પ્રેક્ટિકલ નોલેજ, પર્સનલ સ્કિલ, ક્રિએટિવિટી, પરફેક્શન થ્રુ પ્રેક્ટિસ, ગોલ ઓરિએન્ટેડ. આ 5 લક્ષણો કળાના છે ને 5 લક્ષણો સંચાલનમાં પણ જોવા મળે છે. તેના લક્ષણોના આધારે તો આપણે એવું કહી શકીએ કે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. પણ ફાઇનલ કન્ક્લુઝન શું કહે છે? તો કે વી કેન કન્ક્લુડ that management possess all the features of art. So management is an art. મેનેજમેન્ટ એક કળા છે. તો સાયન્સ અને આર્ટ એ બંનેની કમ્પેરિઝન આપી છે. એડવાન્ટેજ બાય નોલેજ, સાયન્સની અંદર તમારે એનું એજ્યુકેશન મેળવવું પડે, સૈદ્ધાંતિક નોલેજ મળે, જ્યારે આર્ટમાં એડવાન્ટેજ બાય પ્રેક્ટિસ. જેમ જેમ તમે કાર્ય અમલમાં મૂકો, કાર્ય કરો, ત્યારે તમને એનો લાભ જોવા મળે. બરોબર છે. સાયન્સ હંમેશા પૂરું થાય, રિસર્ચ કરેલું હોય. આર્ટ તમે ફીલ કરી શકો, અનુભવ કરી શકો કે હા તમે ઇઝીલી એ વર્કને અમલમાં મૂકી શકો છો. સાયન્સ પ્રિડિક્સ એટલે કે ભવિષ્યમાં અગાઉથી તમે એનું અનુમાન કરી શકો, એના પરિણામને તમે ફાઇનલી કહી શકો કે આ જ પરિણામ મળશે, ચોક્કસ પરિણામ મળશે. જ્યારે આર્ટમાં ગેઝિસ હોય છે, મળે પણ ખરું અને ન પણ મળે, અનુમાન હોય છે. સાયન્સ ડિફાઇન એને તમે સૂત્ર દ્વારા, ફોર્મ્યુલા દ્વારા કે ઇક્વેશન દ્વારા કે એક્સપ્લેનેશન દ્વારા એને તમે કોઈને વર્ણન કરી શકો, એને સમજાવી શકો. આર્ટ તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો. મિનિંગ એક જ થાય છે, પણ હાઉ ટુ વર્ક એની મેથડ તમે આપી શકો. એને એક્ઝેક્ટલી તમે એવું ના કહી શકો કે આ પરિસ્થિતિમાં આવું જ થશે. એને ખાલી સમજાવી શકાય, ડિસ્ક્રાઇબ કરી શકાય, વર્ણન કરી શકાય. જ્યારે પેલામાં શાબ્દિક રીતે એને ફોર્મ્યુલા બેઝ ઉપર કે લોજિક બેઝ ઉપર તમે એને પ્રૂવ કરી શકો. સાયન્સને મેઝર કરી શકાય, એનું માપદંડ હોય છે. આ બધા શબ્દોના આધારે MCQ પૂછાય, ધ્યાન રાખજો. ગમે તે શબ્દો દ્વારા ક્રિએટ કરીને એ તમને આન્સરિંગ ફોર્મમાં આપી શકે છે. બરોબર છે કે સાયન્સને મેઝર કરી શકો, એનું માપદંડ હોય. કોઈ પણ તમે એનું રિઝલ્ટ મળે તો એ રિઝલ્ટનો એક માપદંડ હોય, સેલ્સિયસમાં, ફેરનહીટમાં કે ગમે તે ટેમ્પરેચર ફોર્મમાં, પ્રેશરના ફોર્મમાં, ગમે તે રીતે એનો એક યુનિટ હોય. સાયન્સનો મેઝરમેન્ટનો એક યુનિટ હોય, જ્યારે આર્ટમાં ઓપિનિયન હોય. ઓપિનિયનના સ્પેલિંગમાં મિસ્ટેક છે, કરેક્શન કરી લેજો. ઓપિનિયન બરાબર છે, એમાં તમારું સજેશન હોય કે ભાઈ શું હોવું જોઈએ, શું છે, ઓપિનિયન હોય. ઓકે, સ્પેલિંગ કરેક્શન કરી લેજો. સાયન્સ ઇમ્પ્રેસ કરે એટલે બીજા અન્ય વ્યક્તિઓને એ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે, અટ્રેક્ટ કરે, એ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે. જ્યારે આર્ટ એક્સપ્રેસ એનું વર્ણન કરી શકે કે ભાઈ આવું છે, આવું છે, આ રીતે છે. બરાબર છે. એ તમને તમારા જેવું કોઈ એને ડાયરેક્ટલી ફોલો ના કરી શકે, યુઝ ના કરી શકાય. જ્યારે સાયન્સને ડાયરેક્ટલી કોઈ પણ વ્યક્તિ ઇમ્પ્રેસ થઈને એનો યુઝ કરી શકે, તમારા જેવો અનુભવ કરી શકે. બરાબર છે. ફાઇનલી વી કેન સે દેટ મેનેજમેન્ટ ઇઝ બોથ સાયન્સ એઝ વેલ એઝ આર્ટ. અને આ બંને ડિસ્કશન પરથી સાયન્સ અને આર્ટ એ બંનેના લક્ષણો બને, એના પરથી એ સિવાય એનું કન્ક્લુઝન પણ જોયું કે જ્યાં મેનેજમેન્ટમાં સાયન્સ પૂરું થાય છે ત્યાં આર્ટ શરૂ થાય છે, અને આર્ટ પૂરું થાય ત્યાં સાયન્સ શરૂ થાય છે. તો ફાઇનલી આપણે એવું કહી શકીએ કે મેનેજમેન્ટ ઇઝ અ બોથ સાયન્સ એઝ વેલ એઝ આર્ટ. ઇન ધીસ સેન્સ સાયન્સ એન્ડ આર્ટ આર કોમ્પ્લિમેન્ટરી, એકબીજાના પૂરક છે. એટલે કે બંને એકબીજા વગર ચાલે નહીં. સાયન્સ અને આર્ટ બંને જરૂરી છે. સૈદ્ધાંતિક જ્ઞાન પણ જરૂરી છે સંચાલનમાં, અને એને અમલમાં મૂકવા માટેની પદ્ધતિ પણ હોવી જોઈએ. એટલે બંને એકબીજા સાથે પૂરક છે, બંને એકબીજા સાથે કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, ડૉક્ટર નીડ્સ નોલેજ ઓફ ધ બાયોલોજી એન્ડ કેમિસ્ટ્રી. એક આજે તમે ડૉક્ટર બનવું હોય તો એ ડૉક્ટર માટે તમને સૈદ્ધાંતિક જ્ઞાન, થિયોરિટિકલ નોલેજ પણ હોવું જોઈએ. કેમિસ્ટ્રી અને બાયોલોજીનું બંનેનું નોલેજ હોવું જોઈએ. એઝ વેલ એઝ હી મસ્ટ યુઝ હિઝ નોલેજ ટુ ટ્રીટ ધ પેશન્ટ. પરંતુ પેશન્ટને કેવી રીતે ટ્રીટ કરો, પેશન્ટને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી, કેવી રીતે એને રેસ્ટલેસ કરવું, ટેન્શન ફ્રી કરવું, એ એની આર્ટમાંથી રહે છે. બરાબર છે. તો ડૉક્ટર માટે સાયન્સ પણ જરૂરી છે અને આર્ટ પણ જરૂરી છે, મેનેજમેન્ટ છે. ઓકે. Now, next concept છે મેનેજમેન્ટ whether profession or not. મેનેજમેન્ટ એ પ્રોફેશન છે કે નહીં? પ્રોફેશન એટલે વ્યવસાય. તો સૌથી પહેલાં પ્રોફેશન એટલે શું? કે જેમાં
ચોક્કસ જ્ઞાન, આવડત અને અનુભવના આધારે, પ્રેક્ટિસના આધારે તમે તમારા નોલેજનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિને જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એને પ્રોફેશન કહેવાય. બરાબર છે? એને વ્યવસાય કહેવાય. ડૉક્ટર, ચાર્ટર એકાઉન્ટન્ટ, વકીલ, લોયર, આ બધા પ્રોફેશન કહેવાય. CS, ICWA થયેલા વ્યક્તિઓ બધા પ્રોફેશન કહેવાય. બરાબર છે? કે જેમાં પહેલાં તમારે એ વસ્તુની, એ ફિલ્ડનું નોલેજ મેળવવું પડે, એની પ્રેક્ટિસ પણ કરવી પડે અને એ જ જ્ઞાન અને આવડતનો ઉપયોગ કરીને બીજાને તમે સર્વિસ પ્રોવાઈડ કરો અને બદલામાં તમને ફીસ મળે. બરાબર છે? વળતર સ્વરૂપે તમને ફી મળે, એવા પ્રકારની એક્ટિવિટીને આપણે પ્રોફેશન કહીએ છીએ. તો અહીંયા તમારે સાબિત કરવાનું, જેવી રીતે આપણે જોઈ ગયા કે મેનેજમેન્ટ એક આર્ટ છે, મેનેજમેન્ટ એક સાયન્સ છે, તો એવી જ રીતે અહીંયા તમારે સાબિત કરવાનું છે કે શું મેનેજમેન્ટ વ્યવસાય છે કે નહીં. બરાબર છે? તો જો મેનેજમેન્ટ ઇઝ કન્સિડર એઝ અ પ્રોફેશન ઇવન ધો ઇટ ડઝ નોટ પોઝેસ ઓલ ધ ફીચર્સ ઓફ પ્રોફેશન. મેનેજમેન્ટને એક વ્યવસાય ગણવામાં આવે છે, પરંતુ વ્યવસાયના બધા જ લક્ષણો એમાં જોવા મળતા નથી. છતાંય ઘણા લોકો મેનેજમેન્ટને પ્રોફેશનલ લેવલનો દરજ્જો આપે છે, વ્યવસાયિક દરજ્જો આપે છે. તો મિનિંગ ઓફ પ્રોફેશન: અ પ્રોફેશન ઇઝ એન ઓક્યુપેશન. એક વ્યવસાય છે વિચ રિક્વાયર સ્પેશિયલાઇઝ સ્કિલ, કે જેના માટે તમારે સ્પેશિયલ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, સ્પેશિયલ સ્કિલ્સ, ચોક્કસ પ્રકારની આવડત હોવી જોઈએ, એન્ડ ટ્રેનિંગ, ચોક્કસ પ્રકારની તાલીમ તમારી પાસે હોવી જોઈએ. બરાબર છે? એની માટે ચોક્કસ પ્રકારની તાલીમ, નોલેજ અને આવડત હોવી જોઈએ, એ તમે એક્વાયર કરવી પડે અને ત્યાર પછી એના બેઝ ઉપર તમે લોકોને સર્વિસ પ્રોવાઈડ કરી શકો. Thus all the profession are occupation. દરેક પ્રોફેશન એક વ્યવસાય બને છે in the sense that they provides means of livelihood. એવા પ્રકારની તમામ પ્રકારની પ્રવૃત્તિ, એવા પ્રકારની તમામ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિ જે તમારા જીવન જીવવામાં તમને તમારી લાઈફની અંદર જીવન જરૂરિયાત પ્રોવાઈડ કરવામાં તમને તમારી આવડતનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ કરવામાં મદદરૂપ બને, દરેક સ્કિલને, દરેક નોલેજને તમે પ્રોફેશન કહી શકો છો. બટ ઓલ ઓક્યુપેશન આર નોટ પ્રોફેશન. બટ દરેક ધંધાકીય પ્રવૃત્તિ એ તમારી પ્રોફેશન નથી હોતી. એઝ સમ ઓફ ધેમ ડુ નોટ હેવ સર્ટેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ પ્રોફેશન. કેમ? તો કે દરેક પ્રવૃત્તિની અંદર વ્યવસાયના જે બધા જ લક્ષણો છે, બધા જ લક્ષણો તમને એમાં જોવા મળતા નથી. બરાબર છે? તો કેરેક્ટરિસ્ટિક્સ ઓર ફીચર્સ ઓફ પ્રોફેશન, કયા કયા લક્ષણો છે? તો આટલા લક્ષણો, મેઇન 5 લક્ષણો આપ્યા છે. બરાબર છે? તે 5 લક્ષણો કયા કયા છે પ્રોફેશનના? તો પહેલું છે એક્ઝિસ્ટન્સ ઓફ નોલેજ. તમને જે તે વિષયનું સૈદ્ધાંતિક જ્ઞાન, જે તે વિષયનું થિયોરેટિકલ વિષય વસ્તુનું સંપૂર્ણ નોલેજ હોવું જોઈએ. જેમ કે આજે ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું હોય તો તમારે CA ની ડિગ્રી હોવી જ જોઈએ. તમારે લોયર બનવું છે તો LLB નો કોર્સ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. ડૉક્ટર બનવું છે તો MBBS ની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. ધીસ ઇઝ ધ એક્ઝિસ્ટન્સ ઓફ નોલેજ કહેવાય. કોઈ એક સ્પેસિફાઈડ ઓર્ગેનાઇઝેશન પાસેથી તમે એનું જ્ઞાન મેળવેલું હોવું જોઈએ એ ફિલ્ડનું. બરાબર છે? તો એને કહેવાય એક્ઝિસ્ટન્સ ઓફ નોલેજ. અને મેનેજમેન્ટ આ દ્રષ્ટિએ પ્રોફેશન છે. કેમ? તો કે આજે મેનેજમેન્ટના કોર્સ માટે BBA, MBA જેવા કોર્સિસ છે અને એના સર્ટિફિકેટના બેઝ ઉપર તમને એનું સ્પેસિફિક એ સબ્જેક્ટના રિલેટેડનું હાઉ ટુ મેનેજ ધ મેનેજરિયલ એક્ટિવિટી, એના કોર્સિસ ચલાવવામાં આવે છે અને એના દ્વારા તમને એનું થિયોરિટિકલ નોલેજ આપવામાં આવે છે. અને એ દ્રષ્ટિએ મેનેજમેન્ટ પ્રોફેશન છે. બરાબર છે? અ પ્રોફેશન રિક્વાયર્સ અ સિસ્ટમેટિક બોડી ઓફ નોલેજ. પદ્ધતિસરનું જ્ઞાન હોવું જોઈએ વિષય વસ્તુનું. સિમિલરલી મેનેજમેન્ટ હેઝ ઓલ્સો ડેવલપ એઝ અ ડિસ્ટિંક્ટ બોડી ઓફ નોલેજ. અને આ જ રીતે મેનેજમેન્ટ માટે, સંચાલનનું જ્ઞાન આપતી અલગ અલગ સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે અત્યારના સમયની અંદર. દસ મેનેજમેન્ટ સેટિસ્ફાઈ ધીસ રિક્વાયરમેન્ટ. અને આ દ્રષ્ટિએ મેનેજમેન્ટ એ પ્રોફેશનનું લક્ષણને સેટિસ્ફાય કરે છે. એટલે આ પહેલા ફીચર્સના આધારે મેનેજમેન્ટ એક પ્રોફેશન છે એવું આપણે કહી શકીએ છીએ. બીજું, એક્વિઝિશન ઓફ નોલેજ. એનું જ્ઞાન તમારે મેળવવું પડે, એનો કોર્સ કરવો પડે, સ્પેસિફિક ડિગ્રી કોર્સ તમારે અચીવ કરવો પડે. બરાબર છે? ટુ એન્ટર ઇન અ પ્રોફેશન, નવા વ્યવસાયમાં દાખલ થવા માટે અ મેમ્બર મસ્ટ એક્વાયર નેસેસરી નોલેજ એન્ડ સ્કિલ થ્રુ ધ ફોર્મલ ટ્રેનિંગ. એટલે કોઈ પણ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન કે સંસ્થા હેઠળ કે યુનિવર્સિટી હેઠળ એના જે સર્ટિફાઈડ કોર્સ હોય તો એ કોર્સ તમે અટેન્ડ કરેલા હોવા જોઈએ. એના સર્ટિફિકેટ તમારી પાસે હોવા જોઈએ. એ સર્ટિફિકેટ તમે અચીવ કરેલા હોવા જોઈએ. For example, a person can start his medical practice only after passing MBBS examination and completion of necessary training. બરાબર છે?
કે જે કોઈ વ્યક્તિએ પોતાનું મેડિકલ પ્રેક્ટિસ શરૂ કર્યું હોય ને તો MBBSની પાસ એક્ઝામનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ, ફેલનું ના ચાલે, પાસિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ અને સાથે સાથે મેડિકલ એસોસિએશનના રૂલ્સ પ્રમાણે એને જે 5 વર્ષની ટ્રેનિંગ હોય તો એ ટ્રેનિંગ પણ એને લીધેલી હોવી જોઈએ. ધેન ઓનલી દે હેવ ટુ કેપેબલ ફોર પ્રોવાઇડિંગ ધ મેડિકલ સર્વિસીસ, મેડિકલ પ્રેક્ટિસ. તો એને એક્વિઝિશન ઓફ નોલેજ કહેવાય. However, this is not compulsory to become a manager. પણ આ જે લક્ષણ કીધું છે પ્રોફેશનનું, એ લક્ષણ, એ પ્રેક્ટિસ, એ નોલેજ, એક્વિઝિશન ઓફ પ્રેક્ટિસ એ મેનેજમેન્ટ માટે કમ્પલસરી નથી. BBA MBA થયા પછી તમે ડાયરેક્ટ પોતાનો પર્સનલ બિઝનેસ પણ ઓપન કરી શકો છો. કોઈના અંડરમાં રહીને તમે પ્રેક્ટિસ કરો, કંપનીમાં રહીને પ્રેક્ટિસ કરો અને પછી જ તમે જોબ કરી શકો કે બિઝનેસ ઓપન કરી શકો એવું નથી. અને આ લક્ષણ પ્રોફેશનનું મેનેજમેન્ટમાં જોવા મળતું નથી. તો આ ફીચર્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એવું કહી શકીએ કે મેનેજમેન્ટ એ પ્રોફેશન નથી. ધ્યાન રાખજો, બરાબર છે. જ્યારે પ્રોફેશન માટે એક્વિઝિશન ઓફ નોલેજ કમ્પલસરી છે, બરાબર છે. થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ પ્રેક્ટિસ બંને કમ્પલસરી છે અને ત્યાર પછી જ તમે પ્રોપર પ્રોફેશનલ કહેવાઓ, જે મેનેજમેન્ટ માટે જરૂરી નથી, બરાબર છે. થર્ડ છે પ્રોફેશનલ એસોસિએશન. આ જે પ્રોફેશન છે બધા CA, ચાર્ટર એકાઉન્ટન્ટ, ICWA, લોયર, એ બધાના સ્પેસિફિક અલગ અલગ પ્રકારના એસોસિએશન છે અને એસોસિએશનમાં પર્ટિક્યુલર પર્સનની જે આ પ્રોફેશનમાં પ્રેક્ટિસ કરવા માંગે છે તો એ વ્યક્તિની મેમ્બરશિપ હોવી જોઈએ, રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ, પોતે સર્ટિફાઈડ કોર્સ કરેલો છે એનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ, એનો રજિસ્ટર નંબર આવે, એનું સર્ટિફિકેટ આવે. કદાચ તમે કોઈ ડૉક્ટરના ઓફિસમાં ગયા હોય કે હોસ્પિટલમાં, તો તમે કદાચ નજર કરી હોય તો તમને ખબર હશે કે એ લોકો પાસે સર્ટિફિકેટ મૂકેલા હોય છે પાછળ અલગ અલગ પ્રકારના. એનું મેમ્બરશિપનું સર્ટિફિકેટ હોય, એ મેમ્બરશિપ કમ્પલસરી તમારે લેવી પડે. કોઈ એક એસોસિએશનમાં તમારે જોડાવવું પડે તો જ તમે પ્રોફેશનલ વ્યક્તિ કહેવાઓ. જ્યારે મેનેજમેન્ટ માટે આવું કોઈ પ્રોફેશનલ એસોસિએશન કમ્પલસરી નથી, ઇન્ડિયામાં નથી. અને આ ફીચર્સ મેનેજમેન્ટને લાગુ પડતું નથી. એટલે ત્રીજા લક્ષણ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે એવું કહી શકીએ મેનેજમેન્ટ એ પ્રોફેશન નથી, બરાબર છે. એવરી પ્રોફેશન હેઝ ઇટ્સ એસોસિએશન. દરેક વ્યવસાયનું એક પોતાનું સંગઠન છે, એસોસિએશન છે. એન્ડ ઇટ રેગ્યુલેટ્સ ધ એક્ટિવિટીઝ ઓફ મેમ્બર. અને આ દરેક સંગઠનો દ્વારા એની અંદર જોડાયેલા દરેક સભ્યની પ્રવૃત્તિઓ પર એ રેગ્યુલેટ કરે છે, કંટ્રોલિંગ રાખે છે, દેખરેખ રાખે છે. આજે મેડિકલ એસોસિએશન છે, આજે કોઈ ડૉક્ટર ભૂલ કરે ને એની પર કેસ કરવામાં આવે ને તો એ એઝ એ એસોસિએશન મેમ્બર, એઝ એ એસોસિએશનના મેમ્બરના જે હેડ હોય એની પ્રેક્ટિસને બેન્ડ કરી શકે છે, એને ડૉક્ટરની પ્રેક્ટિસ આપતો બંધ કરી શકે છે. બિકોઝ દે હેવ ટુ રેગ્યુલેટ, કંટ્રોલ ધ એક્ટિવિટીઝ ઓફ ધ પર્ટિક્યુલર પ્રોફેશન. એ દરેક વ્યવસાયની વ્યક્તિઓને નિયંત્રિત કરવાનું એ કામ કરી શકે છે, જ્યારે મેનેજમેન્ટમાં આવું કોઈ એસોસિએશન નથી. In the field of management, there are association at various level. મેનેજમેન્ટની અંદર આવા ઘણા બધા એસોસિએશન છે. ફોર એક્ઝામ્પલ, ઇન ઇન્ડિયા there is ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન. એટલે એસોસિએશન છે પણ એમાં મેમ્બરશિપ કમ્પલસરી નથી. However, it is not compulsory for managers to obtain its membership. પણ જેટલા પણ BBA MBA કરીને સર્ટિફાઈડ કોર્સના સર્ટિફિકેટ લઈને જેટલા મેનેજર લોકો માર્કેટની અંદર કામ કરવા માટે તૈયારી બતાવે છે તો એ દરેક વ્યક્તિઓ એનું રજિસ્ટ્રેશન નથી કરાવતા, એ એસોસિએશનમાં મેમ્બર નથી બનતા અને એટલા માટે એમની એક્ટિવિટીને રેગ્યુલેટ નથી થઈ શકતું અને ત્યાં આગળ તમારું મેનેજમેન્ટ પ્રોફેશન સાબિત થતું નથી. એટલે બીજું અને ત્રીજું લક્ષણના આધારે એવું કહી શકીએ કે મેનેજમેન્ટ એ પ્રોફેશન નથી. પહેલું લક્ષણ એ સાબિત કરે છે કે મેનેજમેન્ટ પ્રોફેશન છે, બરોબર છે. ફોર્થ છે રિસ્ટ્રિક્ટેડ એન્ટ્રી. પ્રોફેશનની અંદર મર્યાદિત વ્યક્તિઓની સંખ્યા હોય છે, મર્યાદિત વ્યક્તિઓની. જ્યારે તમે અત્યારે જુઓ કે સામાન્ય એમાં કોઈ પણ વ્યક્તિ BBA MBA નો કોર્સ કરે અને મેનેજમેન્ટનું કામ કરી શકે છે. તો આ લક્ષણ પણ રિસ્ટ્રિક્ટેડ એન્ટ્રી વાળું જે લક્ષણ છે એ પણ મેનેજમેન્ટને લાગુ પડતું નથી અને એટલા માટે મેનેજમેન્ટ એ પ્રોફેશન નથી એવું આપણે કહી શકીએ. ઇન કેસ ઓફ પ્રોફેશન એન્ટ્રી ઇઝ રિસ્ટ્રિક્ટેડ. વ્યવસાયિક ક્ષેત્રની અંદર દરેક કોઈ પણ ફિલ્ડમાં જાઓ, CAમાં ICWAમાં તમને ખબર જ છે અને એટલે જ CAની અંદર ઓવરઓલ ઇન્ડિયાની અંદર 1% રિઝલ્ટ આવે છે, 1% રિઝલ્ટ, અને એટલે એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. ICWAમાં પણ બહુ ઓછા પર્સન્ટેજનું રિઝલ્ટ આવે છે. કેમ તો કે
રિસ્ટ્રિક્ટેડ એન્ટ્રી છે, મર્યાદિત લોકો હોય છે એમાં. ટુ એન્ટર અ પ્રોફેશન, આવા પ્રોફેશનમાં એન્ટર થવા માટે અ પર્સન મસ્ટ હેવ સર્ટેન એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. અને આવા ફિલ્ડની અંદર એન્ટર થવા માટે તમારે ફરજિયાત અમુક પ્રકારની લાયકાત કેળવવી પડે, લાયકાત મેળવવી પડે, એજ્યુકેશન લેવું પડે. એન્ડ હી મસ્ટ હેવ અંડરગોન નેસેસરી ટ્રેનિંગ. અને કમ્પલસરી અને ચોક્કસ પ્રકારની અમુક સમય સુધીની ટ્રેનિંગમાં પણ જવું પડે. આજે સીએ તો કે 5 વર્ષ સુધી કંપનીમાં તમારે જોબ કરવી જ પડે સીએ થયેલા વ્યક્તિના હાથ નીચે. દેન આફ્ટર 5 years યુ હેવ ટુ મેક ઓન પ્રેક્ટિસ. ત્યાર પછી તમે તમારી પોતાની ઓફિસ ખોલીને વર્ક કરી શકો. તમે એવું કહો કે મને સીએનું સર્ટિફિકેટ મળી ગયું અને હું ઓફિશિયલી મારી જાતે ઓપન કરીને જોબ કરું, વર્ક કરું, તો ઇટ્સ નોટ પોસિબલ. કેમ? તો કે એમાં પ્રેક્ટિસ ટ્રેનિંગ જરૂરી છે, કમ્પલસરી ટ્રેનિંગ લેવી પડે તમારે. ફર્ધર હી મસ્ટ બી મેમ્બર ઓફ પ્રોફેશન એસોસિએશન. અને સાથે સાથે એનું જે એસોસિએશન છે, બરાબર છે, એઆઈસીપીએ ને બધા, એ બધાની અંદર તમારી મેમ્બરશિપ હોવી જોઈએ, સભ્યપદ રજીસ્ટર કરેલું હોવું જોઈએ. તો જ તમે પ્રોફેશન તરીકેની પ્રેક્ટિસ કરી શકો. જ્યારે ફોર મેનેજર ધેર ઇઝ નો સચ રિક્વાયરમેન્ટ. મેનેજર બનવા માટે આવું કોઈ રજિસ્ટ્રેશન, આવું કોઈ સ્પેસિફિક એજ્યુકેશન ક્વોલિફિકેશન, સ્પેસિફિક કોઈ ટ્રેનિંગ, એવી કોઈ જરૂર નથી. વ્યક્તિ પોતાના નોલેજ અને એક્સપિરિયન્સના આધારે સારામાં સારો બિઝનેસને ચલાવી શકે છે, રન કરી શકે છે, કંટ્રોલ કરી શકે છે. ઇવન તમે આજે જો ભારતની મોટી મોટી કંપનીઓના જે મોટા મોટા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મેમ્બર છે, તો એમનું એજ્યુકેશન લેવલ જુઓ ને તો 8 પાસ હોય, 10 પાસ હોય, કોઈ એમને એવી ક્વોલિફિકેશન નથી, છતાંય મોટી મોટી કંપનીઓને ઘણી સારી રીતે મેનેજ કરી શકે છે. ધીસ ઇઝ ધ મેનેજમેન્ટ. અને ત્યાં આગળ મેનેજમેન્ટ એ પ્રોફેશન સાબિત થતું નથી. નેક્સ્ટ છે એથિકલ કોડ. કોડ ઓફ કન્ડક્ટ એટલે કે દરેક વ્યવસાયનો, દરેક પ્રોફેશનનો જે કોડ છે એ દરેકનો પોતાનો એક કોડ હોય છે. અને કોડ એટલે રૂલ્સ અને રેગ્યુલેશન હોય, એનું દરેક વ્યક્તિ, એમાં જોડાનાર દરેક પ્રોફેશનલ વ્યક્તિ એનું પાલન કરવું પડે. જેમ કે આજે ડૉક્ટર, તમે જોયું હશે કે ઓપરેશન કરવા જાય તો હંમેશા એને વ્હાઇટ બ્લેઝર પહેરવું જ પડે, માસ્ક અને હેર કેપ લગાવવી જ પડે, હેન્ડ ગ્લોવ્સ પહેરવા જ પડે, પછી જે પોતાની ડ્યુટી કરી શકે, ગમે તેવો ઇમરજન્સી કેસ કેમ ના હોય. ધીસ ઇઝ ધ કોડ ઓફ કન્ડક્ટ. લોયર તો હંમેશા બ્લેક કોટ પહેરીને જ દલીલ કરી શકે, એ જેમ તેમ ઊભો રહી જજની સામે ઊભો થઈ જાય ને આર્ગ્યુમેન્ટ કરે તો ના ચાલે. એ કોડ ઓફ કન્ડક્ટ છે, એના રૂલ્સ રેગ્યુલેશન છે, એ પ્રમાણે જ એને કામ કરવું પડે. તો એથિકલ કોડ ઓફ કન્ડક્ટ. In every professional member has to maintain some standard of ethics. એથિક્સ એટલે નીતિ નિયમો હોય, નૈતિકતા હોય, અને પોતાના વ્યવસાયના નૈતિકતા એમને જાળવી રાખવી પડે, બરાબર છે. બટ સચ પ્રેક્ટિસ ઇઝ નોટ પ્રિવેલિંગ ઇન મેનેજમેન્ટ. મેનેજમેન્ટની અંદર આવી કોઈ કોડ ઓફ કન્ડક્ટ નથી, કોઈ એવા રૂલ્સ નથી કે તમે મેનેજર બને એટલે આવા નિયમોનું તમારે પાલન કરવું પડે, એવા કોઈ નિયમ નથી, બરાબર છે. ઇનફેક્ટ મેની પ્રોફેશનલ મેનેજર આર નોટ અવેર ઓફ ધ કોડ ઓફ કન્ડક્ટ ફોર્મ્યુલેટેડ બાય ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન. ઉપર કીધું ને કે મેનેજમેન્ટ માટે એસોસિએશન તો છે જ, પણ ઘણા મેનેજરને તો એ પણ ખબર નથી હોતી કે આ એસોસિએશન દ્વારા કયા કયા નિયમો મેનેજમેન્ટ માટેના બનાવવામાં આવ્યા છે, કયા કોડ છે, એનું પણ એમની પાસે નોલેજ નથી હોતું. કેમ? તો કે મેનેજમેન્ટ કરવા માટે કમ્પલસરી એ કોડને ફોલો કરવા એવું જરૂરી નથી, બરાબર છે. તો પાંચમું લક્ષણ પણ મેનેજમેન્ટ પ્રોફેશન છે એવું સાબિત કરતું નથી, બરાબર છે. ઓકે. અને લાસ્ટ છે સર્વિસ મોટિવ. તો પ્રોફેશનમાં હંમેશા સેવાનો હેતુ હોવો જોઈએ, જ્યારે આ લક્ષણ પણ મેનેજમેન્ટમાં સાબિત થતું નથી. કેમ? તો કે મેનેજમેન્ટ કરવા વાળો વ્યક્તિ સેવા નથી આપતો, સેવાના બદલામાં એને પ્રોફિટ મોટિવ હોય છે કે સારા સંચાલન દ્વારા વધુમાં વધુ મેક્સિમાઇઝ પ્રોફિટ કરી શકે જે તે ઓર્ગેનાઇઝેશનમાં, એવા હેતુથી એ મેનેજમેન્ટ કરે છે, પ્રોફિટ ઓરિએન્ટેડ વર્ક કરે છે. એ જે કઈ ઓર્ગેનાઇઝેશનમાં એ કામ કરે છે, મેનેજર તરીકેનું વર્ક પરફોર્મ કરે છે, તો એ ઓર્ગેનાઇઝેશનમાં એનો પ્રોફિટ વધે એવો પ્રયત્ન કરવા માટે મેનેજમેન્ટ કરે છે, નહીં કે સોસાયટી કે ઇકોનોમી કે સમાજને કે દેશને એ સર્વિસ પ્રોવાઈડ કરવાના હેતુથી. જ્યારે પ્રોફેશન વ્યવસાયની અંદર સર્વિસ પ્રોવાઈડ કરવાના હેતુથી જોડાવ તો જ એને પ્રોફેશન કહેવાય. એટલે મેનેજમેન્ટનું આ લક્ષણ, પ્રોફેશનનું આ લક્ષણ પણ મેનેજમેન્ટમાં મેચ થતું નથી. The main purpose of every profession to provide service to society. કોઈ પણ વ્યવસાયનો મુખ્ય હેતુ હોય છે કે સમાજના લોકોને સેવા આપીને તમે પ્રવૃત્તિ કરો, સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવ તો એને પ્રોફેશન કહેવાય. Therefore, it's a member must consider social interest their mind.
અને એટલા માટે પ્રોફેશનની અંદર કામ કરતા દરેક વ્યક્તિએ પોતાના મગજની અંદર સમાજના લોકોનું ઇન્ટરેસ્ટ, સમાજનું હિત જળવાય એ બાબતો ધ્યાનમાં રાખીને એમને કામ કરવું પડે. તો અત્યારે તમે જુઓ કે આજે મેડિકલ એસોસિએશનની અંદર ઘણા બધા લોકોને હોસ્પિટલોમાં જઈને સર્વિસ નથી આપવી છતાં પણ એ લોકો પોતાની જોબ છોડીને નથી જઈ શકતા. કેમ? તો એ લોકો સમાજને સર્વિસ પ્રોવાઈડર કરવાવાળા છે. એ લોકો પોતાનું હિત વિચારીને લોકોનું અહિત થાય એવો નિર્ણય એ લોકો ના લઈ શકે. કમ્પલસરી એમને સર્વિસ પ્રોવાઈડ કરવી જ પડે. પોલીસમેન છે, કમ્પલસરી સર્વિસ પ્રોવાઈડ કરવી પડે, ભલે એમના જીવને નુકસાન થાય. સર્વિસ મોટિવ હોવો જોઈએ, કારણ કે આ બધી સેવાઓ સમાજ માટે છે. જ્યારે મેનેજમેન્ટ લોકો સમાજ માટે નથી કરતા, પોતાના પ્રોફિટ મેક્સિમાઇઝેશન માટે કરે છે. જે ઓર્ગેનાઇઝેશનમાં એ મેનેજર તરીકે કામ કરે છે એના હેતુ માટે કામ કરે છે, બરોબર છે. અને એ હેતુ ઇકોનોમિક હોય છે, સર્વિસ માટેનો નથી હોતો, નાણાકીય બાબતો સાથે જોડાયેલો હોય છે. દેર ઇઝ અ ટ્રુ ફોર મેનેજમેન્ટ ઓલ્સો. અને આ વસ્તુ મેનેજમેન્ટ માટે પણ સાચું છે, બરોબર છે. એટલે મેજોરિટી પ્રોફેશનના જે લક્ષણો છે એ મેનેજમેન્ટમાં લાગુ નથી પડતા, સિવાય પહેલો અને છેલ્લા પોઈન્ટમાં કીધું, પણ એ પણ હંમેશ માટે સાચું નથી હોતું. એ સિવાયના લક્ષણો મેનેજમેન્ટમાં, પ્રોફેશનના લક્ષણો મેનેજમેન્ટમાં મેચ થતા નથી. એટલે આપણે એવું કહી ના શકીએ, જેવી રીતે આપણે કીધું કે મેનેજમેન્ટ એ સાયન્સ અને આર્ટ બંને છે, તો મેનેજમેન્ટ પ્રોફેશન નથી. એઝ અ સમ પાર્ટ, વેરી લિટલ પાર્ટ they have to follow as a profession, but it not purely profession. મેનેજમેન્ટ પ્રોફેશન નથી, બરોબર છે. કન્ક્લુઝન, ધ મેનેજમેન્ટ ડઝ નોટ પોઝેસ ઓલ ધ ફીચર્સ ઓફ ધ મેનેજમેન્ટ. બરોબર છે. મેનેજમેન્ટ વ્યવસાયના બધા જ લક્ષણો ધરાવતું નથી. સો ઇટ કેન નોટ બી કન્સિડર એઝ અ પ્રોફેશન. ધ્યાન રાખજો MCQ માટે. ઇટ ઇઝ અ ડેવલપિંગ એઝ અ પ્રોફેશન, બરોબર છે. બટ હજુ એનો મેનેજમેન્ટનો, સંચાલનનો વ્યવસાય તરીકે વિકાસ થઈ રહ્યો છે, પણ સંપૂર્ણ વ્યવસાય બન્યું નથી. બટ ઇટ હેઝ નોટ અચીવ ધ સ્ટેટસ ઓફ પ્રોફેશન. પણ હજુ એ વ્યવસાયની અંદર એનો સમાવેશ થતો નથી, બરોબર છે. તો આપણે 3 કન્સેપ્ટનો સ્ટડી કર્યો: મેનેજમેન્ટ એઝ અ સાયન્સ, મેનેજમેન્ટ એઝ અ આર્ટ, એન્ડ મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન. ઓકે.